મિત્રો કેમ છો બધા? એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો અમે અમારો ટેપ થઈ ગયો છે ચા બનાવવાનો. હવે જાય છે ચા બનાવવા. એને ઘડીક ત્યાં ઘડીક બગડીક વીણે એટલે ચા પાણી બનાવીને પોપૈયા તો એવા આવ્યા છે ને, આખો ભરાઈ ગયો છે પોપૈયો. તો એને તો ઠેઠ બહુ આઘું છે ઘર. ઘરે જાય ત્યાં વાર લાગી જાય. 10 વાગ્યા તો પાણી નથી આવ્યું. પાણીનું તો જોવું પડશે આવ્યું છે કે નહીં એમ. પાણી વાળતા જવી એવું બધું કામ છે અમારે. હવે અહીંયા ઠેઠ આવી લેવા જો ઘરે પહોંચી ને ભૂલી ગઈ ને પાછી આવી. આનું આ એવું કામ કરે જો. હવારમાં ભૂલાઈ ગઈ હતી સાહેબ અમારે ને, હું જ લઈને વી આવ્યો હતો. મેં કીધું તું મેં તું ચા બનાવવા જા એટલે તું છે ને સાવી લઈને જાય. ભૂલ કોઈ નહીં. મિત્રો આપણે તો એવું કામ છે, ભૂલાઈ જાય તો શું કરવાનું? કામ એવું છે લીંબુમાં તે ભૂલાઈ જાય. ઘેરે પહોંચીએ તારે સાંભળ્યું સાંજ ધક્કો ખાવો પડ્યો. હવે જવું પડશે ઘેરે પાછું. આ પાણી પીવી તો કાંક કોટી બોટી સડી જાય થોડીક. હા લીંબુ મીંબુ વીણાઈ જાય એકદમ. તો વાદળા એમ છે, મસ્ત મસ્ત વાદળા છે. જ વાતાવરણ સારું છે. જ વાતાવરણ હવે વરસાદ થઈ જાય તો સારું. બહુ ગરમી કરે છે. હવે વરસાદ થાય તો મજા આવે કાંક કામ કરવાની. તે થોડોક વરસાદ થઈ જાય પડતો હોય કાંઈ થાય નહીં. તો અત્યારે તો તડકા એવા ગરમી એવી. તો મિત્રો ભાઈ સાહેબ અમારી આવી ગઈ છે અત્યારે મસ્ત મજાની ચા આવી ગઈ છે. બનાવવામાં 2 ધક્કા અને ભાઈ ચા પીવા મળ્યા છે બધા. અશ્વિનભાઈ તે અડધી તો પી ગયો છે, ઉપાડી ગયો પછી. હા તો ભાઈ આપણે હજી પીવાનું ચાલુ છે. નાસ્તો બાસ્તો એ આપણે કમ્પ્લીટ ભાઈ કરી લેવી ઘડીક બગડી. અને આને ભાઈ ધક્કા પકી આજ વધી ગઈ હતી. 2 ધક્કા હું છે ને ખામણા લીંબુ વીણતો હતો ને ત્યાં આવી બતાવવા હાટું થઈને કે જો આ સાવી હંતાડી દીધી છે એમ. તેમ લઈને ના હેવાય એમ. તો ભાઈ વાતોમાં ભાઈ મારી સા હોતે સાય ઢોળાઈ જાય છે. પાછી સા ઢોળાણી ચા બધી ઢોળાઈ જાય છે. કેમ કે ફાવે નહીં જી. એમ નહીં એક તો થેટ નાટે ચા કરવા ગઈ ધક્કો ખાવ ગઈ ને હવે ચા ઢોળી નાખે છે. મિત્રો બોલો ના બ્લોક બનાવવા જો કે નહીં તે ફોન ફેરવવા ગયો ત્યારે કभी ઊંધી થઈ ગઈ. હું આમ ઉતરવા જો ને તેમાં એવું થાય ભાઈ. થોડું ઘણું રહે હજી. હું છે તાજા સીવી હજી એટલે થોડું ઘણું રહે હજી. ફાવે નહીં હજી. શીખવી સીવી હજી. શીખવામાં જ બધાને રહેવાનું જ છે. ગળી બહુ છે. ગળી થોડીક મોળી કર. મોળી નહીં થોડીક ગળી પીવાય. ગળી ન પીવાય મોળી પીવાય. મશીન શોર્ટ જાય. થોડીક ગળી પીવી તો આ ગરમી થાય તો બીપી લો ન થાય. હા બહુ ગળું લાગ્યું છે તો તીખું કરી નાખ્યું. પીડી બેન નાસ્તો કરી જાય છે આજ તો. જો પીડી બેન ને થોડોક નાસ્તો નાખી. પેલા આપણા મોટા ભાઈ આવ્યો હતો. જો આવી જા ને, તમને કીધું નતું. અને ચા ને નાસ્તો આવે એટલે અમારે ભાઈ જ જાય. ફૂલ ટાઈમે નાન ખટાશ ખાવા આવી જાવ. શું કરે મમ્મી? હા જો ને સાટા આવે છે કોક તે થોડાક મંતર લઈ લેવી. જલ્દી જાય તો થોડાક લઈ લેવી તો બાળવા થાય. ચૂલો બુલો સગવડ અને છે ને ગાહડા બાંધી દીધા છે હારા કરી. બધા કમ્પ્લીટ થઈ ગયા છે હવે ગાહડા. બધા ગાહડા ને થપ્પી મારી દીધી છે. હવે ટેમ્પો આવે ત્યારે ચડાવી દેવાના. હવે જો રાંધવાનો સમય થઈ ગયો છે. પવન ખાવા ઘડીક બગડી આવ્યા હતા બહાર. જો આ કેવા સારો પવન ખાય છે. હવે તો ખાવો પડે ને. આવડી મોટી થપ્પી મારી એકલા. એને તો લાંબુ થઈ જવાનું હોય. આપણે તો કઈ લાંબુ ન થવાનું હોય. આપણે રાંધવાનું કારવાનું એવું હોય. હવે અમે કાંઈક સોળી કરી છે. આવી હોય તો જોતાવી છે કે નહીં એમ. આવી ગયા સોળી વીણવા તો સોળી છે કે નહીં એમ જોઈ છે હોય કે ન હોય. હવે નહીં તો આમાં તો સોળી તો ક્યાંય છે નહીં. મેં તો સોળી હોય તો મેં તો જોતા જ આવી. કાંઈક બકાલું હોય થઈ જાય તો આજ નથી કાંઈ લેવા તો કાંઈ જાય ન આવે નહીં. ગાળું લીંબુ બાંધેલા હોય ત્યારે સમય ન રહે અમારે. લીંબુ મોડા બાંધવી એટલે સોળી તો કાંઈ આવી છે કાંક પણ આવી નથી હજી. દીદી બેને આવી ગયા. જો શું આવ્યા દીદી બેન? છે સોળી વીણવા આવ્યા હતા પણ સોળી તો કાંઈ છે નહીં. ખોટો ધક્કો છો તો કાંઈ સમય ન રહે કાંઈ લેવા જવાનો. હવે તો અત્યારે તો લીંબુ બાંધીને જે નવરા થશે. હવે રાંધશું કારો છું ત્યાં તો ટેમ્પો આવી જાય ત્યાં પાછું ચડાવશું કારો એવું કરવી ત્યાં એવું થાય તો હવે
તરબૂચનો વેલો કાંક નીકળ્યો છે કેવો. એક તરબૂચ આવ્યું છે, થોડું તરબૂચ ચૂસે હજી. હવે કારે મોટું થાય કોને ખબર. હવે જો દી આથમી ગયો છે. હવે તો જો હાવ અને કાંક વાદળા કાળા કાળા થઈ ગયા છે. આજ તો કાળા વાદળા હતા, કોક સાટાય આવતા હતા, ખરતા હતા. વાદળા તો એવા છે કાળા કાળા, વરસાદ આવે એવા છે. હવે વરસાદ પડી જાય તો સારું, ગરમી ઓછી થાય એમ. આવી જશે ઘરે. હવે રાંધવાનું તૈયારી કરશું. જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો.